ડાંગથી સમાચાર કે જ્યાં બાળકના યૌન શોષણનો આરોપ લાગ્યો છે। ડાંગમાં સ્વરાજ આશ્રમમાં બાળકોનું યૌન શોષણ થતું હોય તેવી ફરિયાદ થઈ છે। આવા પોલીસ મથકે આ અંગે એક નનામી અરજી આવી છે, જેથી પોલીસે હવે તપાસની શરૂઆત કરી। ટ્રસ્ટી વનરાજ નાયકના પુત્ર વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો છે। તો ડાંગમાં યૌન શોષણનો આરોપ લાગ્યો છે, જ્યાં આ અંગે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। ટ્રસ્ટી વનરાજ નાયકના પુત્ર વિરુદ્ધ યૌન શોષણનો આરોપ લાગતા ખળભળાટ મચ્યો। સ્વરાજ આશ્રમના ટ્રસ્ટીના પુત્ર પર આરોપ લાગ્યો છે। આવા પોલીસ સ્ટેશનમાં એક નનામી અરજી મળતા પોલીસે તપાસ કરી। ટ્રસ્ટીનો પુત્ર અમિત નાયક આશ્રમના બાળકોને અડપલા કરતો હોવાનો આરોપ છે। અમિત નાયક આશ્રમમાં જઈ ગેરકાયદેસર રીતે બાળકોને ભણાવતો હોવાનો પણ આરોપ। ડાંગ પોલીસની ટીમ સ્વરાજ આશ્રમે પહોંચી છે અને હવે આ અંગે તપાસ થઈ રહી છે। અમિત વનરાજભાઈ નાયક કરીને જે છે ડાંગ સ્વરાજ આશ્રમમાં વ્યક્તિ છે, જે વ્યક્તિ બેરોજગાર છે અને કોઈ કામ ધંધો કરતો નથી અને પ્લસ એના મેરેજ પણ કંઈક તૂટી ગયા છે। તો ત્યાં એને કોઈ શિક્ષક તરીકે પણ એને નિમણૂક કરવામાં નથી આવેલી। આમ છતાં એ બાળકોને ભણાવે છે અને બાળકોના ભણાવીના બહાને એ નાની બાળાઓ જે છે ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એનું યૌન શોષણ કરે છે। આવી એક અરજી કંઈક બાળ આયોગમાં પણ ગઈ છે, એટલે એની તપાસ એસપી સાહેબે મારા મહિલા પીએસઆઈ જે રૂનિકાબેન ચૌધરી છે એમને આપવામાં આવેલી હતી। એમની તપાસ ચાલુ છે। એ બાળકોના વાલીઓને મળે છે અને જો કોઈ એવી ઇન્ફોર્મેશન મળશે અને કોઈ ફરિયાદ કરશે તો ચોક્કસ અમે આ દિશામાં આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરીશું અમિત નાયકના વિરુદ્ધમાં।